नर्मदा के राजपीपला नगर पालिका की ये खबर है, जहां पर 2 महिला उम्मीदवार जो है वो बिनहरीफ घोषित हुई है। भारतीय जनता पार्टी की ये 2 महिला उम्मीदवार हैं। तब आपको बता दें कि वार्ड नंबर 4 और वार्ड नंबर 6 में भारतीय जनता पार्टी के महिला उम्मीदवार बिनहरीफ घोषित हुए हैं, क्योंकि सामने किसी भी पार्टी के उम्मीदवार ने फॉर्म नहीं भरा था। ऐसे में दोनों महिला उम्मीदवार की जीत हुई है। तब महिला उम्मीदवारों को फूलहार पहनाकर भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की ओर से उनका स्वागत किया गया है। राजपीपला नगर पालिका के वार्ड नंबर 4 और वार्ड नंबर 6 ने चुनाव से पहले ही भारतीय जनता पार्टी के नाम जीत कर दी है। तब अब 26 बैठकों के लिए 81 उम्मीदवार जो है वो मैदान में है। હું ડૉક્ટર નિધિ આદિત્ય પંચાલ રાજપીપળાની રહેવાસી છું તથા ભાજપમાં છેલ્લા 5 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે કાર્ય કરું છું। આ સાથે હું ભાજપના દરેક કાર્યકર્તા, અમારા પ્રમુખ, શહેર પ્રમુખ શ્રી અજીતભાઈ, દરેકનો આભાર માનું છું કે તેમણે મને ભાજપમાં ટિકિટ આપી અને સાથે સાથે બિનહરીફ ચૂંટાઈ એનો મને ખૂબ ગર્વ છે। આગળના વર્ષોમાં રાજપીપળામાં સારો વિકાસ થાય તથા પાર્ટી સાથે અને પાર્ટીના બીજા બધા પણ અમે સાથે જીત મેળવીએ એ માટેનો પૂરતો પ્રયત્ન કરીશું। રાજપીપળામાં હાલની ઘડીએ છેલ્લા 5 વર્ષોમાં ભાજપની સત્તામાં ઘણા વિકાસના કાર્યો થયા છે, જેમાં સૌથી પ્રથમ જે શહેરમાં પાણીની તકલીફ હતી, જે અમુક વિસ્તારોમાં સોલ્વ થઈ છે, અમુક વિસ્તારોમાં બાકી છે, જે માટે બી પ્રજાને પ્રશ્નો છે, અમે સોલ્વ કરવા માટે પૂરતા પ્રયત્નો કરીશું। એ દરમિયાન રમતગમતના ક્ષેત્રે પણ રાજપીપળામાં ઘણો વિકાસ થયો છે અને આગળ પણ બીજા પ્રજાને હિતને લગતા ઘણા કાર્યો કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 2 ઉમેદવારો બિનહરીફ થયા છે। એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે અને નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાવવાનો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી જે 2 ઉમેદવારો બિનહરીફ થયા છે એમને તો સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને 2 મહિલાઓ છે જે ઓબીસી સીટ પર 2 મહિલાઓ બિનહરીફ થયા છે એમનો પણ અમે હવે પ્રચારમાં ભરપૂર લાભ લઈશું અને રાજપીપળાનો વધુને વધુ સારો વિકાસ થાય એમાં અમારા પૂરા ઉમેદવારોનો સહયોગ રહેશે। વોર્ડ નંબર 4માંથી ઓબીસી સીટ પર પણ એક ઉમેદવાર વિજય થયા છે અને વોર્ડ નંબર 6માં પણ એક બેન વિજેતા થયા છે। એમની સામે કોઈ પણ ઉમેદવારે દાવેદારી નથી કરી, એના માટે એટલે 2 ઉમેદવારો બિનહરીફ થયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।